આજ રોજ વડોદરા શહેરમાં મુખ્યમંત્રી આવવાના હોય અને મુખ્યમંત્રી આવી પણ ગયા છે. સાથે જ વિવાહીઓ એક સંસ્થાનો કાર્યક્રમ પણ છે. તે અંતર્ગત વિપક્ષના એક કાર્યકર્તા જેનું નામ પવન ગુપ્તા છે. પવન ગુપ્તા અને તેની ટીમની વારસિયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સાથે જ સ્થાનિકો જે મહિલાઓ છે તેઓ પણ મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાના હતા, તેઓની જ અટકાયત કરવામાં આવી છે. મામલો ઠાણે પાડવામાં આવ્યો છે, એટલે કે આ સ્થાનિકોની સાથે મહિલાઓની અટકાયત સિટી પોલીસ સ્ટેશને કરી છે. જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં બેઠી છે ત્યારથી આ પક્ષે નક્કી કર્યું છે કે એમના સામે કોઈ વિપક્ષ અવાજ ઉઠાવવો ના જોઈએ. વડોદરા શહેરના અંદર જાન્યુઆરી 18 તારીખે જે હરની બોટ દુર્ઘટના કાંડ થઈ, એના મુખ્ય અપરાધી છે પરેશ શાહ. આ જ સીએમએ એ દિવસે એવી જાહેરાત કરેલી કે કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તમામ પર કાયદાકીય પગલાં લેવામાં આવશે. ત્યારે આજે વડોદરા શહેરના અંદર મુખ્યમંત્રી એ જ પરેશ શાહ જે વ્યોના પ્રમુખ છે એમના કાર્યક્રમમાં આવતા હોય ત્યારે વડોદરા શહેરના વિપક્ષનો અવાજ દબાવવા માટે પોલીસને આગળ ધરીને અમારી ધરપકડ કરવામાં આવી રહી છે. મુખ્ય મુદ્દો એ છે કે જ્યારે વડોદરા શહેરની સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નળ સે જળનો વાયદો કરતું હોય અને પાછલા દિવસોમાં જ્યારે પાલિકાના અંદર પાણીની પુકાર કરતાં કોઈ વ્યક્તિની મૃત્યુ થતી હોય, એ છતાં આ સત્તાધારી પક્ષની આંખ ના ખુલે, આ સત્તાધારી પક્ષ એમના વેરાનું વર્તન ના આપીને વિપક્ષનો અવાજ દબાવતો હોય ત્યારે ખૂબ જ ખોટી વાત છે અને ખૂબ જ દુઃખદ વાત કહેવાય. ત્યારે વડોદરા શહેરના અંદર વારસિયા પોલીસ દ્વારા મારી ધરપકડ થયા પછી સુરુચિ પાર્કના લોકોની સિટી પોલીસ ચોકીના અંદર ધરપકડ કરીને ન્યાયના હક માંગતા લોકોનો અવાજ દબાવવાનો જે કારસો કરવામાં આવેલો છે તદ્દન ખોટો છે. એના વિરોધમાં આવનાર દિવસોમાં પણ અમે અવાજ ઉપાડતા રહીશું.